ચોમાસામાં આકસ્મિક સંજોગોમાં બચાવ રાહતની કામગીરી માટે બોટ તથા સાધનોનું સુરસાગર તળાવમાં મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું. ગત વર્ષે વડોદરા શહેરમાં 2 વાર આવેલા પૂરે ભારે તરાજી સર્જી હતી. આ પૂર દરમિયાન પાલિકા તંત્રએ ખરીદેલી બોટ કામમાં ન આવતા સમગ્ર મામલે પાલિકા તંત્ર પર માછલા ધોવાયા હતા. સાથે જ બોટની ખરીદીથી તેની જાળવણી પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે કોઈપણ પ્રકારની વરસાદી પૂર અથવા તો વાવાઝોડા જેવી પરિસ્થિતિ દરમિયાન બચાવ અને રાહતની કામગીરીની સમીક્ષાના ભાગરૂપે આજરોજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની આગેવાનીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 24 બોટના પરીક્ષણના ભાગરૂપે શહેરના સુરસાગર તળાવમાં પ્રથમ તબક્કામાં 8 બોટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. સાથે જ વૃક્ષો ઝાડીઓ સહિતના કટિંગ માટે સાધનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફાયર બ્રિગેડના જવાનો સાથે મ્યુનિસિપલ કમિશનર જાતે બોટ પરીક્ષણ કર્યું હતું અને ઇમરજન્સી ક્વિક રિસ્પોન્સ ટીમ તથા તેની તૈયારીઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી. આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમે ડિઝાસ્ટર રેડીનેસ અને પ્રિપેરનેસ બાબતમાં બોટ્સ ડિપ્લોયમેન્ટ્સ, બોટ્સની કન્ડિશન્સ અને આપણા તમામ મશીનરી ઇક્વિપમેન્ટનું તૈયારી કેવું છે એ નિરીક્ષણ કરવા માટે અમે નક્કી કર્યું હતું. અહીંયા લોકલમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ અને ફાયરના ટીમ દ્વારા એની આયોજન કરવામાં આવી છે. એટલે આજે આપણે 24 બોટ્સનું ટેસ્ટિંગની પહેલા તબક્કામાં 8 બોટ્સની આજે ટેસ્ટિંગ કરી છે. આવનારા દિવસોમાં વી આર ગેટિંગ મોર સપ્લાયઝ એન્ડ સર્વિસીસ ફ્રોમ SDRF અને NDRF, પણ નવું બોટ્સનું પણ અમે પ્લેસમેન્ટ કરી છે. આ સિવાય જનરલ ઇક્વિપમેન્ટ, ગાર્ડન ઇક્વિપમેન્ટ, કટિંગ ઇક્વિપમેન્ટ બધા VFSની ટીમ દ્વારા અને ડેપ્યુટી કમિશનરના નિગરાનીમાં અત્યારે કામ ચાલી રહ્યા છે. આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં જ્યારે ચોમાસા આવે પબ્લિકનું તકલીફ ના પડે અને તકલીફ પડે તો એને જેટલી ઝડપી એને દૂર કરવા માટે અને કામગીરી આગળ વધવા માટે પ્રયત્ન કરીશું. અને QRTનું ઓર્ડર્સ પણ કર્યું છે, ક્વિક રિએક્શન ટીમ, જેથી કરીને કોઈ પણ રોડ્સમાં બ્લોકેજીસ થાય એને પહોંચી વળવા માટે અને જનતાને અસુવિધા ના થાય એ બાબતનું કામગીરી કરવા માટે VMC દ્વારા આ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.